जय गोपाल। मारा सर्वे ज्ञातिबंधुओं मित्रों, आज तमारी साथे घणा वर्षे बात करता आनंद थाय छे। आप बधाना सहकारथी मैं पण फक्त एक वर्षना अनुभव छे नाना नाना अपना बिजनेसना प्रयोगों कर्या। एमां आप सौने ख्याल हशे कि ट्रावेल्स ઝેરોક્સ 11 वर्षना अनुभव पछी આપણે એક કુરિયરનો વિચાર આવ્યો હતો અને કુરિયર સર્વિસને રૂપ આપવામાં 10 વર્ષ લાગ્યા હતા, પણ એ 10 વર્ષ પછી આપણી બિઝનેસમેન તરીકેની આપણી જ્ઞાતિની સ્ટ્રેન્થ, આપણી જ્ઞાતિની ઓળખ એ આપણે મેળવી લીધી છે. અને આજે છેલ્લા 12 વર્ષથી કેનેડા છું. કેનેડા કન્ટ્રી લગભગ આપણે गुजरात અને કેનેડા સાથે લગભગ 18 કલાકથી 20 કલાક તો આવતા જતા થઈ જાય છે. છતાં પણ સંજોગ પ્રમાણે, અનુકૂળતા પ્રમાણે હું બધાને મળતો રહું છું. અને ખાસ કરીને આપણી જ્ઞાતિની સ્ટ્રેન્થ, આપણી જ્ઞાતિની ઓળખ એ ખૂબ જ મજબૂત થઈ છે. હજી પણ આપણે મજબૂત કરવાની છે. અને એના આધારે આપણા અબોટી બ્રાહ્મણ યુથ ફેડરેશન એની એક વાતચીત રચના વિચારી છે. અને યુથ ફેડરેશન જે છે એમાં મને ખૂબ જ આનંદ છે કે અત્યારે હવે આપણે જે બધા જ્ઞાતિ માટે અમુક બિઝનેસના જે પ્રયોગો કર્યા હતા એ કેટલા સિમ્પલ હતા, અને હવે આપણે બધા આખા ઇન્ડિયામાં, ઇન્ડિયાની બહાર પણ અત્યારે બધા આપણે છવાઈ ગયા છે. આપણા અબોટી જ્ઞાતિ ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા, કેનેડા, યુરોપ, દુબઈ, ઓમાન દરેક જગ્યાએ છે. પણ હવે એઝ એ બિઝનેસ, એઝ એ આપણી સ્ટ્રેન્થ એને કેમ આગળ વધારી, એ કેમ વધી શકે, એના માટેના આપણે બધાએ સાથે મળી સહાયના પ્રયાસ કરવાના છે. એ પ્રયાસ કરવા માટે મને એક વિચાર આવે છે. ધારો કે આપણી એક અબોટી જ્ઞાતિ છે, એક પરિવાર છે, એમાં દાખલા તરીકે સિંગડિયા ફેમિલી, મોકરિયા ફેમિલી, ભુવા ફેમિલી, एक जे शाक है एक परिवार है. ए परिवारनो एक माणस एनी जवाबदारी ले अने एना माटे एक नक्की करे कि आज ए भले गुजरात में होय के गुजरातनी बहार होय अने एक हूँ आना माटे जे मारा विचार छे एना प्रमाणे हूँ संगठित करी अने एमां ए जे यूथ हशे एने अभ्यास में, एने नाना मोटा बिजनेस में कि एमां जे मदद जोईती हशे एवं मदद करीश. અને એઝ એ અમારું આ જે કાસ્ટ છે, જે આપણી જે શાક છે એ શાક પ્રમાણે એક માણસ લીડર બને. અને હવેની ટાઈમમાં આપણે ભૂતકાળમાં પણ આપણી પાસે, આપણી જ્ઞાતિ પાસે કોઈ ટેકનોલોજી નહોતી, કોઈ સગવડતા નહોતી. એના કારણે ઘણા બધા અનુભવ કર્યા. ઘણા બધા અનુભવ પછી સાચું ખોટું શું આપણે બધા સમજ્યા છે. અને હવે ટેકનોલોજીને કારણે આપણું જે યુથ છે, જે ગુજરાતની બહાર જે ખાસ વસેલા છે, જે લોકો નવું શિક્ષણ લીધું છે, નવી દિશા લીધી છે, નવી દિશા માટે એ લોકોને પણ એનું પોતાનું સ્કાય છે. એના સ્કાયની અંદર એને પણ અમુક જે વિચારો છે એ વિચારો તમે આ રીતે આપણે એક ફેમિલી બની અને ફેમિલીની જે કાસ્ટ જે અલગ અલગ છે એ કાસ્ટની એક માણસ જવાબદારી લઈ અને એ એના જે શાકને મદદ કરે અને શાક ભેગી થઈ અને આપણી એક આખી જ્ઞાતિ છે એમાં આ બધાના સહકારથી ટ્રાવેલ્સ, ઝેરોક્સ અને કુરિયર એમાં કેટલી મોટી સફળતા મેળવી. અને હવે આપણે બધા સાથે મળી અને આપણે બિઝનેસ તો જરૂરી છે, બિઝનેસમાં કોમ્પિટિશન પણ જરૂરી છે અને એમાં પ્રોફિટ મેળવવો પણ જરૂરી છે. પરંતુ આપણે આપણી જ્ઞાતિ અને આપણે લોકો કદાચ થોડું ઓછું મેળવશું, કદાચ નવો હશે જ્ઞાતિવાળો કે નાનો કુરિયરવાળો એ થોડું મેળવી લેશે અને એમાં કોમ્પિટિશન ન કરીએ. અને ખાસ કરીને ગુજરાતમાં તો ગુજરાતની અંદર જે આપણી જે કાસ્ટ છે એ કાસ્ટને વધારે સપોર્ટ મળશે. અને એનાથી પર ચાલીને હવે મેટ્રો સિટી છે, મેટ્રો સિટીમાં આપણી કાસ્ટ જેટલું વધારે કામ કરશે, જેટલો વધારે બિઝનેસ મેળવશે એ દરિયો છે. આપણે અત્યારે મલ્ટીનેશનલ કંપનીઓ, તમને ખ્યાલ છે કે હું તો બહાર જાઉં છું, પહેલાં અહીંયા ફેડેક્સ, યુપીએસ ફક્ત નાના મેટ્રો સિટીમાં જ કામ કરતી હતી. એ લોકોએ બીજા ઉપર કામ કરતી હતી. હવે પોતાની ઓફિસો કરી નાખી. કન્ટ્રી વાઇઝ એ લોકોએ પ્રયત્ન કરે છે. તો એની સામે આપણે બધા સાથે મળી
અને એ ઇન્ડિયાનો બિઝનેસ ઇન્ડિયામાં રહેશે અને આપણે સાથે મળી અને આપણું જે કાસ્ટ કે આપણું ફેમિલી છે એ સંગઠન કરી અને એ બિઝનેસની અંદર મેટ્રો સિટીની અંદર કોમ્પિટિશન કરી વધારે સારી સગવડતા, વધારે સારો સ્ટાફ અને વધારે સારી ટેકનોલોજી આપણે મૂકતા જઈએ તો એ લોકો અહીંયા બિઝનેસની અંદર એટલા નહીં ફાવે અને આપણી જે ઇન્ડિયાની અરેન્જમેન્ટ છે, જે સ્ટેટ વાઇઝ આપણે કામ કરી શકીએ એમ છે, એ લોકો ક્યારેય નથી કરી શકવાના. પણ આના માટે આપણા બધાની જાગૃતિ જરૂરી છે. એટલે ફરીથી આપને કહું છું કે આપણે જે બધા બિઝનેસ તો હવે ઘણા બધા છે, પણ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ એ આપણા હાથમાં છે અને આપણે બધા નસીબદાર છીએ કે આપણે ટ્રાવેલ્સ અને કુરિયર એ બંનેનો અનુભવ આપણી જ્ઞાતિ પાસે ઘણો મોટો છે અને બધાને બધું જ કામ ગમે એવું જરૂર નથી હોતું. હવે અત્યારનું માનસ ચેન્જ થયું છે, અત્યારનું યુથ છે, એને પણ આજે એને ગમતી કામગીરી, એને જે અનુભવ છે એ અનુભવ પ્રમાણે એ પણ એના પોતાના બિઝનેસમાં આગળ વધે અને કુરિયર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી, સર્વિસ ઇન્ડસ્ટ્રી એનો આપણે જેટલો બેનિફિટ લઈ શકીએ એના માટે હું આપની સાથે હંમેશ માટે છું. અને હવેથી અમે જે નવી સિસ્ટમ કરી રહ્યા છીએ અમદાવાદ ખાતે આ બંનેની ટ્રેનિંગ ટ્રાવેલ્સ અને કુરિયર એનો જે સાચી સમજ હોય અને એ કોર્સ કર્યા પછી આપણી તો બધાની સર્વિસીસ છે અને એના સિવાય પણ આપણે આમાં જેને શોખ હશે એ લોકો ગુજરાત, ઇન્ડિયાના કોઈપણ સ્ટેટમાં અને સારી સારી સર્વિસીસ છે એમાં પોતે આનો અનુભવ લઈ પોતે વધારે સારી રીતે વધારે પોતાનું કામગીરી કરે. પોતાનો જે કોર્સ કર્યા પછી અમે આપને કહ્યું એમાં ટ્રાવેલ્સ અને કુરિયર એ બંનેનો સાથે કોર્સ કર્યા પછી આપને ગમે ત્યાં લાગે, ગમે તે કંપનીમાં, ગમે તે જગ્યાએ વર્લ્ડમાં ગમે ત્યાં તમે કામ કરી શકશો. અને એના માટે મારો જે અનુભવ છે એ અનુભવને એક સ્ટ્રીમલાઇન કરી અને આ બંને કામગીરી તમે સાથે કરી શકો એના માટેના અમે શોર્ટ કોર્સિસ અહીંયા અમદાવાદમાં મૂકી રહ્યા છે. અને એ કોર્સ માટે આપણા ભાઈઓને અહીંયા જ્યારે આવે ત્યારે એમને રહેવાની ફેસિલિટી અને કોર્સ માટે એમને જે મદદ જોઈતી રહેશે એ મદદ મળી જશે. અને એની સાથે આપણો સમૂહ લગ્ન હવે નજીકમાં છે. આમ જ્યારે પણ ગુજરાતમાં આવું છું ત્યારે સમૂહ લગ્નમાં બધાને મળવાનો મોકો થાય છે. હું બધાને મળું છું અને સમૂહ લગ્ન છે એક આપણી જ્ઞાતિની સ્ટ્રેન્થ છે. આવો સમૂહ લગ્નમાં મેં સાંભળ્યું છે કે થોડા વખતથી જે બધા થોડા વૈચારિક મતભેદને કારણે કદાચ અલગ હતા પણ ફરીથી એ મતભેદ કાઢી ફરીથી આપણે એક થઈએ. આપણા નવા સમૂહ લગ્નની અંદર બધા સાથે મળી અને સમૂહ લગ્નને એક નવો ઓપ આપીએ અને સમૂહ લગ્નની એક આપણે સાથે આપણી જ્ઞાતિની જે સ્ટ્રેન્થ છે આપણે ફક્ત સ્ટ્રેન્થ જોઈ અને જે લોકો જે કામગીરી કરી શકશે એ કામગીરી એના ટાઈમે કરશે અને એ ચોક્કસ ઓપ મળશે. અને આ એવો એક જ મોકો છે કે જે ટાઈમે કદાચ તમે જો બધા મન મૂકી અને આનંદથી એક વખત સાથે જેને સગવડતા છે એ લોકો બધા જો મળે તો સાથે મળી શકાય એમ છે. અને આપણી જ્ઞાતિ આપણે લોકોએ કેટલો પરિશ્રમ કર્યો છે ત્યારે આપણે આ એક બધું સારું આયોજન કર્યું છે. તો આપની પાસે ફરીથી હું વિચાર રજૂ કરું છું. આપણી જ્ઞાતિ, આપણી સ્ટ્રેન્થ, એના માટે હજી આપણે ઘણા બધા સાથે મળીને અમુક કામગીરી કરવાના છે. મને ઘણા બધા છૂટક છૂટક કહે છે પણ બધા સાથે મારે વાત નથી થઈ. પણ હવે એ કામગીરી માટે દાખલા તરીકે મેટ્રો સિટી છે ત્યાં સુધી મળી જરૂરિયાત છે. અત્યારે અમદાવાદ છે, અમદાવાદની અંદર આપણે બધા સાથે મળી અને એક આપણું જ્ઞાતિનું વિદ્યાર્થીઓને આપણે વધારે સારી રીતે માર્ગદર્શન આપી શકીએ. જે લોકો સારવાર માટે વર્લ્ડમાંથી લોકો આવે છે તો આપણી જ્ઞાતિના લોકો સારવાર માટે આવે ત્યારે આપણે એક સારી વ્યવસ્થા કરી દઈએ. અને એ આમ સરળ છે પણ એ બધાનો સાથે રાખી સહકાર લઈ અને આપણે કરીએ. હું પણ અહીંયા આવું છું, બધા સાથે ઘણી બધી વાતો થાય છે પણ પ્રેક્ટિકલી આપણે એક શરૂઆત કરવાની છે અને એ શરૂઆત કરવા માટે હું અત્યારે આપની સાથે છું. હું આ ડિસેમ્બર, જાન્યુઆરી બંને બનાવી છું અને પછી પણ ધારો કે હવે આ જે કામગીરીની કોશિશ ચાલે છે એમાં શેડ્યુલ પ્રમાણે હું આપણી સાથે જ છું અહીંયા. અને આપણી જ્ઞાતિની સ્ટ્રેન્થ, આપણી જ્ઞાતિની જે બિઝનેસમેન તરીકેની હવે જે ઓળખ ઊભી થઈ છે એમાં આપણે આપણી જ્ઞાતિની અંદર બધા એક થઈએ. અને આપણી જ્ઞાતિમાં આપણા ગુજરાત છે એ તો આપણું ઘર છે અને બહાર વસ્યા છે એ લોકો ગુજરાતમાં આવી નથી શકતા
અને આપણા સમૂહલગ્ન માટે જે આમંત્રણ આપું છું, આ સમૂહલગ્ન વખતે આપણે જે લોકો અહીંયા ગુજરાતમાં છે એ બધા સાથે મળીએ અને આપણે આ સમૂહલગ્ન જે લોકો બહાર વેબસાઇટ જે ન પણ આવી શકે એને આપણે આપણી વેબસાઇટ દ્વારા અને ઓનલાઈન એ લોકો પણ આપણે જે છે બધાને એને ત્યાં એના શહેરમાં બેસી અને ઓનલાઈન મેરેજ જોઈ શકે એવી આ વખતે આપણે ગોઠવણ વિચારીએ છીએ, આપણે કરશું. અને આપને પણ મારું ખુલ્લું આહ્વાન છે, આપ પણ વિના સંકોચે આપણો જે વિચાર હોય, આપણી જે વસ્તુ હોય એ કદાચ રૂબરૂ મળવાની જરૂર નથી, રૂબરૂ ન પણ મળાય તો આપ ઈમેલથી આપ મને લખી શકો છો અને જરૂર પડે ફોનથી અથવા જરૂર પડશે ત્યારે આપણે રૂબરૂ પણ અહીં મળશું. અને આ બધી કામગીરી માટે આપણે એક નવા ઉત્સાહ સાથે આપણે એક આપણી અબોટી જ્ઞાતિની જે નવી શાખ અને નવી એક વસ્તુ આપણે ઊભી કરી છે એને વધારે સારી રીતે આપણે બધા સાથે મળી અને એક વધારે આપણી જ્ઞાતિને ઓપ આપીએ. અને આપણી જ્ઞાતિમાં હજી ઘણા બધા એવા કામો છે કે જે આપણે વેચીને કરવા પડશે, જે આપણા ગામડા લેવલ લઈ અને આપણે જે સિટીમાં જ્યાં જ્યાં આપણે લોકો જે વસેલા છે ત્યાં બધે આપણે સાથે એક પરિવાર સાથે રહીએ. અને એના માટે આપના બધાના વિચારો બહુ જ અમૂલ્ય છે અને વિના સંકોચે આપ મને અનુકૂળતાએ આપના વિચાર પણ જણાવજો. હું આપની સાથે આ રીતે અચૂક આ માધ્યમથી મળતા રહેશું. અને સૌને મારા જય ગોપાલ, જય શ્રી કૃષ્ણ.